ગામના અમુક માણસો કામમાં અડચણરૂપ હોય. સરડઈ મહિલા સરપંચે આવેદનપત્ર આપ્યું. આજ રોજ સરડઈ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને આખી બોડી જ્યારે સુંદર રીતે કામ કરી રહી છે. નવું પંચાયત ભવન મોડેલ પંચાયત ભવન બનાવ્યું છે. નરેગાના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, પાણીના કામ હોય, પછી સાફ સફાઈના કામ હોય કે અન્ય કામ હોય, સુંદર કામગીરી ચાલી રહી છે અને પંચાયતને સારી કામગીરી માટે સરકારશ્રી દ્વારા બિરદાવવામાં પણ આવે છે. પરંતુ ચૂંટણીની હાર હજી પચાવી ન શકેલા અમુક તત્વો પંચાયતને કામ કરવા દેવા માંગતા નથી અને ગામમાં સમાજ વચ્ચે ફેલાવી દલિત સમાજ, બક્ષી પંચ સમાજ, નાયક સમાજ, દરજી સમાજ, રાજપૂત સમાજને જે લોકો કામગીરીથી સંતુષ્ટ છે તેમના આ સંતોષને સહન ન કરી શકતા વિઘ્ન સંતોષીઓએ ગામમાં અરજકર્તાનો માહોલ ઉભો કર્યો છે અને સરપંચ આખી બોડી અને સરપંચના પતિ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી ગામમાં અશાંતિનો માહોલ ઉભો કર્યો છે. સરપંચના પતિએ તેમને જાનનો ખતરો હોવાની પણ વાત કરી હતી અને તે આ બાબતે પોલીસ વિભાગને અરજી પણ કરવાના છે. ગામમાં સુંદર કામગીરી ચાલતી હોવા છતાં પણ મેઢાપીપળું કરીને ખોટી રજૂઆત કરતા ગામમાં દરેક સમાજે આ ચૂંટણી હારેલાઓની માનસિકતા નિહાળી ચૂક્યા છે. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. ફોલો કરો અર્થ પડકાર ન્યૂઝ.